અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને રહ્યા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખોજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત, તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવા જે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. ભગવાન સ્વામિનારાયણ આપણને મધ્ય તેરમાં એન્ટ્રી આપવા માટે કેટલું બધું શરૂઆતનું પ્લેટફોર્મ બાંધે છે. હજુ એ પ્લેટફોર્મ જ આપણું કદાચ 2-5 દિવસ ચાલશે. પછી એક જ લીટી મધ્ય તેરની જે ક્રીમ છે એ લીટી વ્યક્તિ સમજી જાય એટલે એની સાધના પૂરી થઈ જાય. પણ આમાં એક તો બધાને છાના રાખ્યા, મોટેરા હતા ને વાતને સમજનારા હતા એ બધાને આગળ કર્યા. પછી પહેલી લીટી બોલ્યા કે હવે બધા જ સર્વે ચિત્ત દઈને સાંભળજો. કારણ કે દરેક વ્યક્તિ સ્થૂળ દેહે હાજર હોય પણ એ મનથી હાજર ન હોય. કારણ મનનો સ્વભાવ છે ભટકવાનો અને મન ગમે ત્યાં ભટક્યા જ કરે. વચનામૃતની અંદર બી મનને વાંદરા સાથે કહ્યું છે, મનને બાળક સાથે કહ્યું છે. બાળક એક જગ્યાએ સ્થિર ના બેસે, વાંદરું એક જગ્યાએ સ્થિર ના બેસે, એમ મન એક જગ્યાએ સ્થિર થાય જ નહીં. અને એટલા માટે વચનામૃત 1માં કહ્યું છે કે મનની વૃત્તિ અખંડ ભગવાનની મૂર્તિમાં રાખવી હોય તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. અભાવ અવગુણ કહેતા કોઈ પણ પ્રકારની બાહ્ય દ્રષ્ટિ, તમામ પ્રકારની બાહ્ય દ્રષ્ટિ બંધ કરી દઈએ તો આપણું મન ભગવાનમાં અખંડ નિવાસ કરીને રહે. આપણે એક બાજુ ભગવાનમાં અખંડ મનને નિવાસ કરાવવું છે અને બીજી બાજુ આખા દિવસના આપણા ક્રિયાયોગો જોઈએ તો એ વ્યવહાર, બિનજરૂરી વાતો, માણસ પોતાના આખા દિવસની વાતોનો સ્વાધ્યાય કરે તો 90% વાતો એની એવી હોય કે જે બિનજરૂરી હોય, ન બોલે તો બી ચાલે. અને બિનજરૂરી વાતો એના આત્માને ખૂબ બગાડે. બીજું, બોલતા હોઈએ પણ ઈગોથી બોલાતું હોય, દંભથી બોલાતું હોય, માનથી બોલાતું હોય, કપટથી બોલાતું હોય, ઈર્ષાથી બોલાતું હોય, એ પણ આત્માને બગાડે, એ પણ મન બુદ્ધિને બગાડે. પણ દરેક વ્યક્તિ 3 રીતે કોઈ પણ વ્યક્તિની વાતને સાંભળે. એક પહેલાં કોઈ એમ ફરતો હોય ને અને આપણે વાત કરતા હોય ને, ઓ ભાઈ કાન દઈને સાંભળ ને,
તો એ કાન દઈને સાંભળવાની વાત છે, કારણ કે એ કાન દઈને બી સાંભળવા આપણી વાત તૈયાર નથી, કારણ કે એ બીજી કોઈ બી પ્રવૃત્તિમાં રસરૂપ છે. આજે ટીવી જોતા હોય, તેંડુલકર 99 પર રમતો હોય, આપણે કોઈ પણની વાત કાનથી બી ન સાંભળીએ છો. ન્યૂઝ ચાલતા હોય, કોઈક ટેરરિસ્ટ એટેક થયો હોય, કોઈ ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું હોય, આવા બધા જે ઇમ્પોર્ટન્સ ન્યૂઝ ચાલતા હોય ત્યારે વ્યક્તિ કાન દઈને પણ સાંભળવા માટે તૈયાર નથી. એટલે પહેલું તો એને એ પ્લેટફોર્મ બાંધવું કે કાન દઈને સાંભળ. બીજું મનથી સાંભળ ભાઈ, મન દઈને સાંભળ ને ભાઈ. શું કરે તું? આપણે અહીં છીએ, કાનથી સાંભળીએ છીએ, પણ આપણે એવું ન કહી શકીએ કે આપણે મનથી સાંભળીએ છીએ. અને ત્રીજી વાત મહારાજે કહ્યું, કાનથી બી નહીં, મનથી બી નહીં, ચિત્ત દઈને સાંભળો. અને ચિત્ત દઈને સાંભળે એટલે એના આત્મા સુધી એ અવાજ પહોંચી જાય. અને ચિત્ત દઈને વાતને ન સાંભળો. ઘણી બધી એવી વાતો હોય કે જે ચિત્ત દઈને સાંભળવાની ન હોય, જે મનથી બી સાંભળવાની ન હોય, પણ આપણને ગમતી હોય. આજે કોઈ આપણને આપણી નેગેટિવ વાત કરી, તો એ મન દ્વારા, ચિત્ત દ્વારા છેક આત્મા સુધી પહોંચી જાય. તો એને તો આપણને કીધું ના હોય કે ભાઈ કાન દઈને સાંભળજે, મન દઈને સાંભળજે. ઘણા એવા બી હોય જેને કુસંગીની વાતો બી સાચી મનાય. ઘણા એવા હોય જેને સત્સંગીની વાતો બી સાચી મનાય. ઘણા એવા હોય જેને ભક્તની વાતો બી સાચી મનાય. ઘણા એવા હોય જેને ભગવદીની વાતો બી સાચી મનાય. અને ઘણા એવા હોય જેને ભગવાનની વાતો બી સાચી મનાય. અને ઘણા એવા હોય જેને 5-5ની વાતો સાચી મનાય. ભગવાનની વાતો સાચી મનાય તો મોક્ષ જ થઈ જાય. એક નાનકડી હું તમને અંગત વાત કરું કે યોગી ડિવાઇન સોસાયટીમાં એક સેવક છે. એ સ્વામીજીનો ખૂબ વિશ્વાસુ વ્યક્તિ, ખૂબ વિશ્વાસુ. એ પોતે વેલ સેટલ, 24 કલાક સત્સંગની સેવા કરે તો પણ પૈસો ખૂટે નહીં એવી એની પરિસ્થિતિ. એને સ્વામીજીએ કહ્યું કે જો તું એક તો અંગત છું, તારા સ્વધર્મનો મને વિશ્વાસ છે, એટલે તું, મારી એવી ઈચ્છા છે કે હરિધામના ભક્તિ આશ્રમના ગેટ ઉપર તું કાયમ માટે આવી જા, તારી ત્યાં ડ્યુટી. કારણ કે બહેનોના આશ્રમના ગેટ ઉપર બેસાડો એટલે સ્વામીજી જ સિલેક્ટ કરે. કારણ ત્યાં આગળ જેટલી સ્વધર્મની જરૂર છે એટલી જ સ્વરૂપ નિષ્ઠાની બી જરૂર છે. અને સ્વરૂપનિષ્ઠ સેવકનો જે સ્વધર્મ છે એ પરમેનન્ટ છે, જ્યારે સ્વધર્મનિષ્ઠનો સ્વધર્મ છે એ પરમેનન્ટ નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે માયામાં રહીને નિર્લેપ રહું એવો એક જ છે, બીજો કોઈ નહીં. પણ જેની નિષ્ઠા દ્રઢ હોય, જેના કેન્દ્ર સ્થાને સ્વામીજી હોય, એને દુનિયાના કોઈ બી ખૂણામાં મૂકી દો, એ ટોપ સ્વધર્મથી જીવે અને ટોપ સુહૃદ ભાવથી જીવે. પણ જો એના જીવનમાં કેન્દ્ર સ્થાને સ્વામીજી ના હોય, અને ત્યાં અત્યારે આપણે પધરામણી કરીએ છીએ, સ્વામીજીએ કહ્યું વાસના ગામમાં બિરાજમાન હતા સ્વામીજી. એક હરિભગતને કીધું કે જા તો પેલા હરિભગતને બોલાવી લાવ. પેલો ઊભો થતો હતો તો ત્યાં આગળ પેલા ભાઈએ કીધું કે ભાઈ ના જતો, તું ના જતો ત્યાં આગળ. તો કે કેમ? તો કે ઘરે નહીં, ધક્કો પડશે. અને ધક્કો પડશે એવો શબ્દ બોલ્યો એટલે પેલો બેહી ગયો. અને સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે ધક્કો ના પડે. અમરીશના ઘરે જાય, હરિભક્તના ઘરે જાય, સ્વામી કે યાત્રા કહેવાય, ધક્કો ન કહેવાય. આપણે ખબર છે, આપણે એક અમરીશના ઘરેથી બીજા અમરીશના ઘરે જઈએ, ભક્તના ઘરેથી ભક્તના ઘરે જઈએ તો એ આપણી યાત્રા છે. આપણે મૂળ વાત પર આવીએ
કાન દઈને સાંભળવાની વાત છે. કાન દઈને વાત સાંભળો એટલે ભૂલી જવાના ચાન્સીસ 100%. ભૂલવું જોઈએ. આપણે નાના હોય ને ત્યારે શું કે ખબર, આપણે ટીચર્સ હોય, પપ્પા મમ્મી હોય, ભાઈ બહેન હોય, એ શું કે આપણે યાદ રાખો 1 + 1 = 2, 3 + 2 = 5. યાદ રાખો એમ. બોયનો સ્પેલિંગ યાદ રખાવે ને ગર્લનો સ્પેલિંગ યાદ રખાવે ને બધા કેટનો સ્પેલિંગ યાદ રખાવે, બધા જ સ્પેલિંગો યાદ રખાવે આપણને. કેમ? યાદ રાખો. અને પછી મોટા થાય પછી ભૂલી જાઓ. પપ્પાએ મને લાફો માર્યો, મમ્મી કે બેટા ભૂલી જાઓ. આવે એક સમય એવો બી આવે કે જે ભૂલવાનું બી આવે, એક સમય એવો આવે કે જે યાદ રાખવાનું આવે. પણ કાનથી જેટલી વાતો સાંભળી હોય એ બધી જ વાતો ભૂલી જ જવાય. ભૂલવું સારી વસ્તુ છે. સ્વામીજી જતા હતા, સ્વામીજી અને મહંત સ્વામી બંને યુવકમાં જતા હતા. ગોંડલી ઘાટ ઉપરથી પાછલા રસ્તે એમ પાછળ બહાર જતા હતા અને ત્યાં આગળ એક 5 કે 7 યુવકોનું ગ્રુપ આવ્યું અને એમને વિનુ ભગતને કહ્યું કે વિનુ ભગત, આ તારા મિત્રને કહેજે હરખો રે, નહીં તો ગોંડલની ધરતી પર ટાટિયા ભાંગી નાખીશું. અને એમાંય ખેડા જિલ્લાવાળા સૌરાષ્ટ્રમાં જાય એટલે એમાંય આપણે બહુ મગજમારી ન કરીએ. અને એ રાય આ બાજુ આવે તોય મગજમારી ન કરે. વિનુ ભગતને કીધું કે આ તારા દોસ્તાને હાચવજે, ને તો ગોંડલમાં ટાંટિયા ભાંગી નાખીશું. આટલું તો એને વિનુ ભગતને કહ્યું. સ્વામીજી ચાલતા ચાલતા કાનથી વાત સાંભળી લીધી. અને કાનથી વાત સાંભળ્યા પછી સ્વામીજી આગળ જતા હતા ને ત્યાં હસ્યા, કેમ કે વિનુ ભગતે સ્વામીજી બાજુ જોયું. સ્વામીજી હસતા હતા. હસતા સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, અનંત કોટી બ્રહ્માંડમાં મારા ગુરુ યોગીજી મહારાજનું ધાર્યું થાય છે, એમનું ધાર્યું થતું નથી. અને તે વાક્ય બોલ્યા પછી સ્વામી કે એ પ્રસંગ આખી જિંદગી મને યાદ રહ્યો નથી. એ કાનથી સાંભળ્યું કહેવાય. આપણને એ જ વાત ચિત્ત સુધી પહોંચાડી દઈએ. આ 5 જણાએ મને કહેલું કે મારી નાખીશ જો આ બાજુ આવ્યો હતો. જે વાતો ચિત્ત સુધી નહીં પહોંચાડવાની એને નહીં પહોંચાડવાની. જેટલી વાતો ચિત્ત સુધી પહોંચાડવાની એટલી જ વાતો ચિત્ત સુધી પહોંચાડવાની. 262 વચનામૃતની અંદર આ એક જ વચનામૃત ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, હું જે વાત કરું છું એ ચિત્ત દઈને સાંભળો. કાનથી બી નહીં, મનથી બી નહીં, બુદ્ધિથી બી નહીં, ચિત્તથી સાંભળો. આપણે ઘણી વખત બુદ્ધિથી બોલીએ અને બુદ્ધિથી સાંભળીએ. કોઈના ટોપ ગુણાનુવાદ ગાતા હોય, અરે કોઈ બિચારા સામાન્ય એનાથી ભૂલ થઈ ગઈ, કોઈ યુવકથી સામાન્ય કંઈક ભૂલ થઈ જાય અને એના જો ગુણાનુવાદ ગાય કે આ ટોપ યુવક છે, હા, આપણી બુદ્ધિ ના પાડે, બુદ્ધિ રિજેક્શન કરે. સ્વામીજી જ્યારે કોઈ પણ વ્યક્તિના ગુણાનુવાદ ગાય ત્યારે સ્વામીજી કે હું એક જ એંગલથી હું ગુણાનુવાદ સર્વ પ્રકારે ના ગાઉં, પણ સ્વામી કે હું જ્યારે ગુણ ગાઉં ને ત્યારે સામેવાળી વ્યક્તિમાં એક ગુણ છે કે નહીં એ વાતનો તો સ્વામી કે વિચાર કરું કે ના કરું પછીની વાત છે, પણ હું એટલો તો ચોક્કસ વિચાર કરું કે સામેવાળી જેટલી વ્યક્તિ બેઠી છે એ વ્યક્તિને મારા વચનમાં વિશ્વાસ છે કે નહીં એટલું તો સ્વામી કે હું નિરંતર નોંધ્યા કરું. કેમ કે જેનામાં કશા જ ગુણ ન દેખાતા હોય એને સર્વોપરી ગુણથી જ્યારે ભગવાન અને સંતો નિવાસતા હોય ત્યારે આપણી બુદ્ધિ સાંભળવા તૈયાર થાય નહીં. કાનથી સાંભળવાનું.
સ્વામીજી આફ્રિકા ગયા હતા અને એક મંદિરમાં દર્શન કરવા ગયા ને એ મંદિરવાળાએ સ્વામીજીને એન્ટ્રી ન આપી, ગેટ બંધ કરી દીધા. નો પ્રોબ્લેમ. સ્વામીજી સીધા જ બાજુમાં રહીને યોગીજી મહારાજનું જ્યાં નિવાસ સ્થાન હતું, જ્યાં યોગીજી મહારાજ આફ્રિકા જાય તો એ જ રૂમમાં રહે, એ જ રૂમમાં સ્વામીજી ગયા. આ પ્રસંગ તમને કદાચ ખબર હશે. ગયા, બેઠા. આવો એક મોટી શેટી હતી પલંગ જેવું, એ પલંગમાં નીચે જ સ્વામીજી બેસી ગયા. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ન્યૂઝપેપર એવું કહે છે કે 20 લાખ હરિભક્તો ગયા હતા. સંતો અને હરિભક્તો થઈને 20 લાખ ભક્તો પ્રમુખ સ્વામીના દર્શન કરવા ગયા. પણ એ 20 લાખની અંદર એક જ વ્યક્તિ એવી હતી અને એ હરિપ્રસાદ સ્વામી કે જેને પ્રમુખ સ્વામીને દંડવત કર્યા. 6 દંડવત. કેટલા? 6. નિયમ 5નો છે. 6થો દંડવત એમને એટલા માટે કર્યો, વચનામૃતની અંદર એક દંડવત અધિક કર્યાનું છે. વચનામૃત ઘરે જઈને વાંચજો. અને એક દંડવત વિશેષ એટલા માટે કરવાનો કે આપણાથી મન કર્મ વચને કોઈ પણ ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો એની માફી સ્વરૂપે દંડવત કરવાનો. એટલે જ્યારે બી દંડવત કરો 5 નહીં કરવાના, 6 કરવાના. આપણા 5 આપણા નિયમિત નિયમ પ્રમાણેના મહારાજ ગુણાત્યાન શાસ્ત્રીમાં યોગી મહારાજ સ્વામીજીના એક એક્સ્ટ્રા કરવાનો કે ભગવાન અને ભગવાનના ભક્તોની મન કર્મ વચને ઉપેક્ષા થઈ ગઈ હોય તો એની માફી માટે સ્વામીજીએ 6 દંડવત કર્યા. 50 વર્ષના ઇતિહાસની અંદર એક પણ વખત હે પ્રમુખ સ્વામી મહારાજ, તમારું, તમારા સંતોનું, તમારા હરિભક્તોનું કે તમારી સંસ્થાનું કંઈક બી મન કર્મ વચને મને કંઈક અયોગ્ય સંકલ્પ ઉઠી ગયા હોય તો મને માફ કરજો. આમ તો સ્વામીજી એવું બોલેલા, સ્વામી કે હું યોગીજી મહારાજ સાથે 10 વર્ષ રહ્યો. સાંભળજો, સ્વામી કે હું યોગીજી મહારાજ સાથે 10 વર્ષ રહ્યો, પણ 10 વર્ષની અંદર મારે એક પણ દિવસ પ્રાયશ્ચિત માટે સ્વાધ્યાય ભજન કરવું પડ્યું હોય એવો ઇતિહાસ નથી સ્વામી. કેમ કે ભૂલ જ ન થાય. દેહથી ભૂલ ના થાય, મનથી ભૂલ ના થાય, વાણીથી ભૂલ ન થાય, આંખથી ભૂલ ન થાય, જીભથી ભૂલ ન થાય. ભૂલ સ્વાધ્યાય ભજન તો એને કરવું પડે જેને ભૂલ થાય. હા, એક બાબતમાં સ્વામીજીએ કહ્યું કે ભૂલ ન થાય તો બી સ્વાધ્યાય ભજન કરવાનું, અને એ છે પરમેશ્વરને વિશે તો અવગુણ ભાષે જ નહીં. એ મુદ્દા ઉપર સ્વામી કહે કે તમને સંકલ્પ ન ઉઠ્યો હોય તો બી કરી લેવાનો, કારણ સૂક્ષ્મ શરીરનું કાંઈ નક્કી નહીં સ્વામી. એ સંકલ્પ ઉઠે ને ઉઠે જ છે. સ્વામીજી યોગીજી મહારાજની રૂમમાં ગયા ને ત્યાં પલંગ હતો ને પલંગ ઉપર બેસીને એ તમારે ગાદલા પર હાથ ફેરવવા માંડ્યા. અહીં જ બેસી ગયા, નીચે માથું એમનું અહીં. સ્વામીજી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા ગયા ને સ્વામીજી જેવા એમ ત્યાં પેલું ઠાકોરજી હતા કે એમ પેલું ચાદર કાર્પેટ જેવું હતું અને ત્યાં આગળ થોડાક ફૂલ પડેલા, અને સ્વામીજી એમ કરે અને ત્યાં સ્વામીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એ તો વિડીયોમાં આવ્યું નથી, પણ સર્વમંગલ સ્વામી બધાએ લાઈવ જોયેલું. એમ કર્યું ને સ્વામી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સ્વામીજી લગભગ 30 સેકન્ડ, 30, 40, 50 સેકન્ડ ધ્રુસકે. પ્રભુપ્રિય સ્વામીનો હાથ પાછળ ફરતો હતો, કેમ કે સ્વામીજી 2-3 ધ્રુસકા ભરાઈ ગયેલા. પણ એ વાત ચાલતી હતી ત્યાં આગળ બાજુમાં આઈ થિંક આત્મ સ્વરૂપ સ્વામી હતા. એમને સ્વામીજીને વાત કરવાની શરૂ કરી. ઓન ધી સ્પોટ
સ્વામીજી તમામ પ્રકારની ઇમોશનાલિટીમાંથી બહાર નીકળી અને આત્મ સ્વામીની વાતો સાંભળવા માંડ્યા. એ સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ છે. ઇમોશનાલિટી હોય, સેન્ટિમેન્ટલ નેચર હોય, ચંચળ નેચર હોય, એની અંદરથી ભગવાન અથવા ભગવાનનો ભક્ત અથવા ભગવાનનો ટોપ એવો ભગવદી જ્યારે આપણને કોઈક વાત કરે ત્યારે આપણે ઇન્સ્ટન્ટ આપણા તંત્રમાંથી બહાર નીકળીને એની વાત સાંભળીએ ને સ્વામી, એ સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ છે. કારણ કે રડતા માણસને છાનો રાખવો જ અઘરો અને છાનાને રડાવવો અઘરો. હા, સ્વામીજી તરત જ પછી સ્વામીજી રડે, પછી એટલી બધી દિવ્ય ભાવથી વાતો સાંભળી, એટલી બધી વાતો સાંભળી, સહજતાથી વાતો સાંભળી. અને સહજતા તો જ હોય જેના જીવનમાં કોઈ પ્રકારનો દંભ, માન, કપટ ના હોય. ત્યાર પછીની અવસ્થા છે સહજતા. સ્વામીજી ત્યાં ગયા ને ત્યાં જઈને પછી સ્વામીજીએ પેલું એમાં હાથ ફેરવ્યો હતો ત્યાં, અને ત્યાં ધીમે રહીને એક વાક્ય બોલ્યા. સ્વામી કે બાપા આવું જ ગાટલું રાખતા, બાપાને આવું જ પોચું ગાટલું જોવે. પ્રદીપભાઈ સ્વામીજીને મંદિરમાં એન્ટ્રી ન આપી, એ લોકોએ ના પાડી કે દર્શન બંધ છે. સ્વામીજી યોગીજી મહારાજ પાસે આવ્યા, યોગીજી મહારાજની રૂમમાં આવ્યા. સ્થૂળ દેહે બાપા નહોતા, પણ પલંગ જોઈને એવું લાગ્યું કે યોગીજી મહારાજ આવા જ પલંગ ઉપર સૂતા હતા. અપમાન થયા પછી તમે બીજી જ સેકન્ડે તમારા સ્વરૂપમાં ડૂબી જાઓ ને, એનું નામ સ્વરૂપનું સેવન કર્યું કહેવાય છે. અને ત્યાં આગળ બીજી સેકન્ડે સ્વરૂપમાં તો જ ડૂબાય. આગલી વાત તમે કાનથી સાંભળી હોય ને તો જ. જો ચિત્ત દઈને સાંભળી હોય, ધામમાં જતા સુધી એ મંદિરમાં જાઓ ને તો યાદ આવે મને આ મંદિરમાં અપમાન થયેલું. એ વાતને ચિત્ત સુધી ઉતારવાની જરૂર જ નથી. એ વાતને કાન સુધી જ સાંભળવાની જરૂર છે. પણ ચિત્ત દઈને સાંભળવું. અને ત્યાં આગળ સારંગપુરનું 3 વચનામૃત, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. સારંગપુર 3. શ્રવણ ઓકે તમે કરો જ છો. શ્રવણ પછી મનન. તો મનન હું કે જે પારાયણ સાંભળીએ એમાંથી કેટલી વાતો લેવા જેવી છે ને કેટલી વાતો લેવા જેવી નથી, એનું સોર્ટ આઉટ, એનું બાયફર્કેશન કરવું, એના મનન કહેવાય. જે ફાઇનલ કરી, જે સિલેક્ટ કરી કે આ વાત ગમી છે, આ જગ્યાએ હું નપાસ થઉં છું, આ જ વાતો મારે યાદ રાખવા જેવી છે, એના સિલેક્ટ કર્યા પછી એનો નિરંતર મન બુદ્ધિના પ્લેટફોર્મ પર ફેરવ્યા જ કરવું, એને નિધિધ્યાસ કહેવાય. અને નિધિધ્યાસ કર્યા પછી સાક્ષાત્કાર કરવાનો. તો સાક્ષાત્કાર હું પ્રસંગ બનતા પહેલાં જ એ પ્રસંગ ઢાલ સ્વરૂપે આવીને ઊભો રહી જાય અને આપણે આત્માની રક્ષા કરે, એનું નામ સાક્ષાત્કાર કર્યો કહેવાય. એ ઇન્સ્ટન્ટ જે પ્રસંગ યાદ આવી જાય અને ત્યાં આપણી આત્માની રક્ષા થઈ જાય, એને સાક્ષાત્કાર કહેવાય. ઇન્સ્ટન્ટ પ્રસંગ બને તરત જ એવા 5-6 પ્રસંગો આવી જાય, આપણે નપાસ ન થવા દેશો. પણ આપણે કાનથી વાત સાંભળવી છે. અમારા સોખડા ગામની અંદર આ પ્રસંગ તમે સાંભળ્યો છે. એક હરિભગત છે, નામ નથી આપતો, સ્વામીજીનો ખૂબ વિરોધ કરે, ખૂબ વિરોધ. એક વખત એને જ કંઈક એવો પ્રસંગ બની ગયો અને એને જેલમાં જવાનું થયું. એના પેરેન્ટ્સ અને એના સગાવાલાને એના પરિવારે એવું કહ્યું સ્વામીજીને કે સ્વામી આને છોડાવો, ભલે ગાંડો છે પણ છોડાવો. એમ ગાંડો એટલા માટે કેમ કે તમારી બહુ ઉપેક્ષા કરી છે, એને છોડાવો. સ્વામીજીએ દવે સાહેબ અને ફકીર કાકા અને ભક્તિવલ્લભ સ્વામી અને શાસ્ત્રી સ્વામી જુદા જુદા 16 વખત જુદા જુદા પત્રો લખીને મિનિસ્ટરને મોકલ્યા કે ગમે તે કરો પણ આના માટે કંઈક પ્રયત્ન કરો, આના માટે તમે કંઈક છોડાવો, આને કંઈક તમે છોડાવો.
એવા સ્વામીજીએ 16 પત્રો લખ્યા. કોઈક વખત ભક્તિવલ્લભ સ્વામી જાય, કોઈ વખત શાસ્ત્રી સ્વામી જાય, કોઈ વખત દવે સાહેબ જાય, કોઈ વખત ફકીર કાકા જાય. પેલા આવે ને ત્યાંથી જ ખબર પડી જાય પેલા મિનિસ્ટરને કે આ પેલાને છોડાવવા જ લાવ્યા છે આ લોકો. એટલી બધી વખત 16 પત્રો લખ્યા. દવે સાહેબે સ્વામીજીને પૂછ્યું, સ્વામી આ ભગતે તમારી શું સેવા કરી કે તમે આટલી બધી એની સેવા કરો છો? સ્વામી કે એને આપણી તો કોઈ સેવા નથી કરી, પણ વર્ષો પહેલાં સ્વામી કે અમે જ્યારે સોખડામાં આવ્યા હતા ત્યારે અમે વિચરણમાં નીકળતા હતા, ત્યારે અમે જે ગામમાં જઈએ ને એ ગામની અંદર આ ભગત આગળ આગળ ચાલે અને એવું કે ગુરુદ્રોહી આવ્યા છે, કોઈ અંદર પેસવા ના દેતા, કોઈ એમને પાણી ના પીવડાવતા, કોઈ એમને સભા ના કરાવતા, કોઈ એમને પૈસા ના આપતા. સ્વામી કે અમે ચાલીએ અમારી આગળ એ ચાલે અને ગામમાં આવું બોલતા જાય મોટા મોટા અવાજે. સ્વામી કે એવી એને આપણી બહુ સેવા કરીને એટલે આપણે એની સેવા કરી. પણ સ્વામીજીની આટલી બધી ઉપેક્ષા એ વ્યક્તિએ ગામો ગામ કરી, છતાં પણ સ્વામીજી એની સેવા કરવા માટે તત્પર થઈ ગયા. એનું કારણ સ્વામીજીએ જેટલા શબ્દો સાંભળ્યા એ બધા કાનથી સાંભળ્યા, અને કાનથી સાંભળેલા શબ્દો મન અને બુદ્ધિ અને ચિત્ત સુધી પહોંચવા જ ના દીધા, જેને લઈને સુરત ભાવ તૂટ્યો જ નહીં. આપણો સુરત ભાવ તૂટી જાય છે એનું કારણ બિનજરૂરી બધી જ વાતો આપણે મન બુદ્ધિ સુધી જવા દઈએ છીએ, અને જે વસ્તુ જવા દેવાની છે એ એકેય કથા વાર્તામાં ડૂબી જાઓ. કથા વાર્તામાં ડૂબી ગયે એટલે બધી જ વાતો બિનજરૂરી નીકળી જાય. પોઝિટિવ ભરો, નેગેટિવ ઓટોમેટિક નીકળે. પણ કાનથી આપણે હવે મનથી વાત. મનથી વાત એટલે શું? મનથી વાત હોય ને સ્વામી એટલે પછી નીકળતા વાર લાગે, મન સુધી પહોંચી જાય. બાપાએ એક હરિભગતને કહ્યું કે જાઓ પેલા હરિભગતને બોલાવી લાવો. બાપા હું એની સાથે નથી બોલતો. કેમ નથી બોલતા ગુરુ? એની સાથે આંટી પડી ગઈ છે મારે. અને જ્યારે આંટી પડી એવું કીધું ત્યારે યોગીમાં જ એક જ વાક્ય બોલે કે ગુરુ તમને એ ભગત સાથે આંટી નથી પડી, પણ શાસ્ત્રીજી મહારાજ સાથે આંટી પડી ગઈ છે. મનથી વાતો સાંભળેલી, બેનથી નેગેટિવ વાતો મન સુધી જે વાતોને પહોંચાડીએ છીએ એ સારી હોય તો આત્માને કામ લાગે, ખોટી હોય આત્માને દૂર લઈ જાય. અમારા નવસારીમાં છે ચેતન, એને મિટિંગમાં બહુ ખખડાયો બધાએ કાર્યકર્તાઓએ. અને પેલું કેવું કે પોચો માણસ હોય ને સ્વામી એને બધા જ ફોન કરે. મંડળની અંદર કોઈ ઢીલો માણસ હોય જે બચારો શાંતિથી જવાબ આપતો હોય એને બધા જ ફોન કરે, અને જે પેલા મેઇન લીડર હોય એને કોઈ ફોન કરવા તૈયાર નહીં. જાણે કે ફાયરિંગ મળે ને આમ ને તેમ ને, એના કરતાં મેલો ને ભાઈ હિતેશ. એટલે તે વખતે કેબી સાહેબ, અને કેબી સાહેબનો નેચર તો સ્ટ્રોંગ નેચર, નવસારી કોટન જીલના એ પોતે લેબર ઓફિસર હતા ને સ્ટ્રોંગ મગજ. એટલે ચેતનને બધાને જે આવે ને બધાને ફાયરિંગ મળતું. એટલે બધા છે ને કંઈ બી કામ હોય ને તો ચેતનને જ ફોન કરે. ચેતન આજે આવી સભા છે, સંતો આવવાના હોય ને તો ચેતનને કે થાળ ગોઠવી દેજે, ચેતનને કે પધરામણી ગોઠવી દેજે. એટલે ચેતન બિચારો પધરામણી ગોઠવે એટલે પેલા જે કેબી સાહેબને ખબર પડે કે નવસારીમાં સંતો આવ્યા અને મને ખબર નથી, એટલે ચેતનને ફાયરિંગ પડે. સંતોને તો કંઈ કહે નહીં પણ ફાયરિંગ પડે. એમાં હુડી વચ્ચે હોપાડી થાય. કોની પરિસ્થિતિ? ચેતનની. કેમ કે લીડર સાથ આપતા ના હોય. આ અમારે નહીં પેલા આશીષ જહાંગીરપુરા, એમનો કંઈક અહીંયા આગળ બોમ્બેમાં સેમિનાર હતો, તે કે અમે ગયા ત્યાં, અમારે સ્પેશિયલ જવું પડે એવું જ હતું. અમારું આખું યુનિયનનું સેમિનાર હતો. તે એક જ લીટી કે કઈ આખા સેમિનારની અંદર ઉપરવાળાની ગાળો સાંભળવાની, નીચે ગાળો દેવાની, ચાલો સેમિનાર પૂરો કે આપણો.
કામ થવું જોઈએ. ઉપરવાળાની ગારો સાંભળવાની, નીચે ગારો દેવાની. આપણી હું યોગી ડિવાઇન સોસાયટીના સેમિનારમાં શું શીખવાડે? ઉપરે નિર્દોષ બુદ્ધિ રાખવાની, નીચે નિર્દોષ બુદ્ધિ રાખવાની. એ યોગી ડિવાઇન સોસાયટીના સેમિનારનું લેસન. એટલે પેલો તો અંદર પીસાયા જ કરે વચ્ચે. અને ત્યાં જો એના જીવનમાં કથા વાર્તા હોય, ભજન હોય, તો એને એકેય શબ્દોની, ના ઉપરના શબ્દોની અસર થાય, ના નીચેના શબ્દોની અસર થાય. એના જીવનમાં નિષ્ઠા હોય, એના જીવનમાં સ્વરૂપ પ્રધાનપણે હોય, પ્રવૃત્તિ પ્રધાનપણે નહીં. એના જીવનમાં ભક્તો પ્રધાનપણે નહીં, સ્વરૂપ પ્રધાનપણે હોય. બોલ્યા જ કરો તમે તમારી રીતે, ચિંતા જ નહીં. બોલ્યા જ કરો. પણ આત્માને અને મન બુદ્ધિને એકલા નિષ્ઠાના આવરણની અંદર મૂકી દીધું હોય, એકેય શબ્દોની અસર જ ના થાય. સ્વામીજી ટોપ ગુરુ ભક્ત દાસ સ્વામીને કીધું, દાસ સ્વામી કે માયા બાપા રડવા જેવા થઈ ગયા. સ્વામી કે કેમ રડો છો? તો કે સ્વામીજી બધું આપણે જ્યારે નીકળ્યા ને ત્યારે ડાયરેક્ટ નીકળી ગયા. આપણી પાસે કોઈ પ્રસાદીની વસ્તુ નથી. નથી બાપાના વાર, નથી બાપાના નખ, નથી બાપાનું ગાતરિયું, નથી ચંપલ કે કશી જ પ્રસાદીની વસ્તુ નથી. ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે ચિંતા નહીં કરતા, બાપાની પ્રસાદીની વસ્તુ આપણી પાસે નથી, પણ આપણી પાસે આખા બાપા છે. અને એ એટલા ટોપ ગુરુ ભક્તને લોકો ગુરુદ્રોહી કહેતા હતા, છતાં પણ એને એ શબ્દોને ચિત્ત સુધી જવા નતા દીધા. તારે યોગી ડિવાઇન સોસાયટીનો આટલો સમાજ સુરત ભાવ વાળો તૈયાર થયો છે. આપણા બાપે સહન કર્યું છે. અમેરિકામાં પેલા એક છોકરાનો જન્મદિવસ હતો, તે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મારા દીકરાનો જન્મદિવસ છે. સ્વામી કે દીકરાને આપો. દીકરા સાથે વાત કરી, બેટા લેસન કરવાનું, વાંચવાનું, સવારે પૂજા કરવાની, પપ્પા મમ્મી પર ગરમ નહીં થવાનું, પપ્પા મમ્મીને પગે લાગવાના, આ બધી વાતો સ્વામીએ કરી. સ્વામી કે પપ્પાને આપ. પપ્પાને આપ્યું. સ્વામી કે આજે એને કંઈક બહાર ફરવા લઈ જજો, મોલમાં લઈ જજો, એને કંઈક ગિફ્ટ આપજો, કંઈ જમાડજો. અને પછી સ્વામીજી બોલ્યા, સ્વામી કે એની પર ગુસ્સે નહીં થતા, એની પર ગરમ નહીં થતા. સ્વામી કે ગુસ્સે થવો હોય તો મારી પર થજો, એની પર નહીં. અને પછી સ્વામીજી બોલ્યા, સ્વામી કે મારી પર ગરમ થવાનો અધિકાર 640 કરોડની જનતાને છે. 640 કરોડની જનતાને સ્વામી કે મારી પર ગરમ થવાનો અધિકાર આપણે એક જણને આપ્યો છે? અથવા એક જણ આપણી પર ગરમ થાય તો નિર્દોષ બુદ્ધિથી સ્વીકારવાની આપણી કોઈ તૈયારી ખરી? આપણો બાપ 640 કરોડને અધિકાર આપે છે, આપણે એક જણને નહીં આપ્યો. આપણને તો કોઈ કહી જ ના શકે, કોઈ અડી જ ના શકે. એ કેવો સત્સંગ? કોઈ પણ વ્યક્તિ સહજતાથી એને આપણને ખુલ્લા દિલે, અથવા એને દિલ ખોલવું હોય, સહજતાથી આપણી પાસે પહોંચી જાય અને આપણે એને પ્રેમથી અટેન્ડ કરીએ. એ તું અને તારા સંબંધવાળા દિવ્ય છે, એ ચિત્ત સુધી પહોંચી ગયું હોય. ચેતન ખખડાવ્યા. ચેતન પછી રડી પડ્યો. મને પર ફોન આવ્યો, મને કે આવું થયું. મેં કીધું વાંધો નહીં, તું એક કામ કર, આવતીકાલે સ્વામીજી સીમણ ગામમાં છે, કેમ કે નવસારી નાઇટ રોકાવાના હતા. પણ નાનુભાઈ ન્યૂઝીલેન્ડથી આવેલા, એટલે નાનુભાઈના મિસિસે પ્રાર્થના કરી કે સ્વામીજી સીમણ ગામ આપ નાઇટ રોકાવ તો સારું. ભગવાન તો ભક્તની ભક્તિના ભૂખ્યા છે. ત્યાં પેલા લાલભાઈ કે નવસારીમાં સિંધી પેલો એ કોઈ લાલવાણી, એ લાલવાણીના ત્યાં રોકાવાના હતા મોટા બંગલામાં. સ્વામીજી મોટો બંગલો છોડીને સીમણ ગામની અંદર નાનકડા મકાનની અંદર સ્વામીજી રહ્યા. અને સ્વામીજી સવારે પૂજા કરતા હતા, આ બાજુ પૂજા ચાલતી હતી. સ્વામી ત્યાં બેઠેલા, સ્વામીજીની અહીં પૂજા હતી અને ચેતન અહીં અને હું અહીં, અમે બેઠા હતા. અને પછી મેં કીધું અંદર આવી જાઉં, દર્શન કરાવી દો. એટલે મેં કીધું સ્વામીજીના દર્શન થઈ જાય તો મલમ પટ્ટી લાગી જાય તો પેલા ઘર ઉજઈ જાય. પછી આવ્યો, મેં બધી આખી વાત કરી. મૂક સ્વામી આવું છે. સ્વામીજીને બધી જ વાત કરી. એટલે સ્વામીજી એક પણ શબ્દ બોલ્યા વગર સ્વામીજી ઊભા થઈ ગયા અને ઠાકોરજીને
પૂજાની પ્રદક્ષિણા ચાલુ કરી દીધી. સ્વામીજી એમ ગૌમુખીમાં હાથ લઈ અને સ્વામીજી પૂજાની પ્રદક્ષિણા કાયમ કરે, પણ હવે પેલું બેકનો પ્રોબ્લેમ થઈ ગયો એટલે હવે પેલું પ્રદક્ષિણા બી નથી કરતા. ને આપણે દંડવત તો સ્વામીજીની સામે જેટલા જણા બેઠા હોય ને એ જ દંડવત ચાલુ કરી દે એટલે સ્વામીજી પછી દંડવત નથી કરતા. પણ સ્વામીજીની 5 પ્રદક્ષિણા પૂરી થઈ અને સ્વામીજીને દંડવત અહીંથી કરવાના હતા, કારણ કે અહીં સ્પેસ હતું, ત્યાં બારી હતી એટલે ત્યાં બારી પાસે ચેતન ઊભેલો, આ બાજુ ડોર હતું ત્યાં આગળ હું ઊભેલો, વચ્ચે સ્વામીજી એમ છેલ્લી પ્રદક્ષિણા પતાવી અને ગૌમુખી હતી એ ગૌમુખી સ્વામીજીએ લઈને પોતાના આસન ઉપર નાખી, એટલે આસન ઉપર જેને ગૌમુખી પડી ગઈ અને સીધા સ્વામીજીએ પહેલો જ દંડવત કર્યો અને દંડવત કરતાં કરતાં એક જ શબ્દ બોલ્યા, આપણે શબ્દાતીત, ભાવાતીત અને ગુણાતીત થવાનું. ગમે તેવા શબ્દો આપણને ચેતનને કહેતા હતા કે ગમે એવા શબ્દો સાંભળવાના થાય, શબ્દથી પર, ભાવનાઓથી પર, રડવાનું નહીં. પ્રસંગ બને તો માણસને ક્લચમાં લે ને ભગવાનને ભક્તો, રડવાનું ચાલુ કરી દે. એ રડવાનું ચાલુ કરવું એ ગુણાતીત અવસ્થાનું લક્ષણ નથી. ભાવનામાં ખેંચાઈ ગયા. આપણે શબ્દાતીત થવું છે, ભાવાતીત થવું છે અને ગુણાતીત થવું છે. અને એ જે શબ્દો છે પણ એ ચેતનને કેબી સાહેબના શબ્દો સાચા મનાઈ ગયા અને એ વ્યક્તિ રડી પડી, કારણ એને કેબી સાહેબના શબ્દો કાનથી સાંભળવાના હતા, એને બદલે એને મનથી સાંભળી લીધા અને એટલા માટે રડી પડ્યો. એટલા માટે કમ્પ્લેન સ્વામી સુધી જવા આવ્યો. એક જણાને એક સેવકે બહુ જ ખખડાવી નાખ્યો. એટલો બધો ખખડાયો. એટલે એ તો સ્વામીજી પાસે ના ગયો, પણ બીજો ગયો કે સ્વામી આની પાસે બહુ ખખડાવી નાખ્યો. તો સ્વામી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે એ મને કહેવા નથી આવ્યો, મીન્સ એને પ્રસંગ લાગ્યો નથી. પ્રસંગ લાગ્યો હોત તો સ્વામી કે મારી પાસે આવત જ, પણ પ્રસંગ નથી લાગ્યો એટલે મારી પાસે આવ્યો નથી. પ્રસંગો તો બનવાના જ સ્વામી, ઘરમાં બને, મંદિરમાં બને, સત્સંગમાં બને, રોડ પર હો બને. લો કોને કહો, પોલીસો નહીં, હેલ્મેટ નથી સાહેબ, ચલ્લો 100 રૂપિયા નથી, 2 દંડા મારે, કોને કહો? લો ચાલ, કોને કહો? કોઈ જોઈ ગયો તો ના હું ન તો બીજો કોઈ હશે. અને સત્સંગની નાનામાં નાની વાતો ચિત્ત સુધી પહોંચાડી અને આંટીઓ પાડી દેશે. શબ્દાતીત, ભાવાતીત, ગુણાતીત. યોગીજી મહારાજ સવારના પરમાં લઘુ કરવા ગયા હતા ને ત્યાં આગળ પેલું વાસણની ચોકડીમાં વાસણ હતા, વાસણ ઘસવા બેસી ગયા યોગી મહારાજ. કેવું એને મંદિર પોતાનું મનાઈ ગયું હશે. આપણું ઘર તો આપણને પોતાનું મનાઈ ગયું છે ને કે નહીં મનાયું? હે, તમને તમારું ઘર પોતાનું મનાય છે લાલુભાઈ? હું પૂછું છું, બોલો જ ખરા. હા, તો કિચનના સિંકની અંદર વાસણ પડ્યા હોય અને ત્યાં રહીને તમે જતા હોય તો કોઈ દિવસ ઘસવાનું મન થાય છે? આપણી ડ્યુટી નથી. કોઈ દિવસ કદાચ બહેનોને બોલાવ્યા હોય અને બહેનો અઠવાડિયું જાય તો કોઈ દિવસ ઝાડુ મારવાનું મન થયું છે? તમારા કપડાને મશીનમાં, વોશિંગ મશીનમાં નાખી અને ધોઈને સૂકવવાનું મન થયું છે? મારું ઘર, સારું કરો પૂજન તમારું.
યોગીજી મહારાજને મંદિર પોતાનું મનાઈ ગયું હતું. સવારે 4:30 વાગે લઘુ કરવા ગયા. લઘુ કરીને પાછા આવતા વાસણની ચોકડીમાં બેસી ગયા, વાસણ ઘસવા માંડ્યા. એટલામાં દાજી બાપુ પસાર થતા હતા. અંધારું, વાસણની ચોકડીમાં અવાજ આવ્યો. દાજી બાપુ કે કોણ? બાપુ બોલ્યા નહીં. આપણને પહેલો વિચાર આવે, સારું થયું કોઈ જોઈ ગયું તે તો ખબર પડે કે આટલી સેવા કરી. બાપા બોલ્યા જ નહીં. કોણ? દાજી બાપુ કે એ તો હું જોગી. બાપા અહીં શું કરો છો? એ તો હું અહીંથી નીકળ્યો હતો, વાસણની ચોકડીમાં વાસણ જોયા તો હું વાસણ ઘસવા બેસી ગયો. પણ બાપા બીજું વાક્ય બોલ્યા, ગુરુ કોઈને ઉઠાડતા નહીં. આપણે હોય તો સંકલ્પ ઉઠે, હવે કોકને મોકલી દેશે અહીંયા આગળ. દાજી બાપુ ઉપર ગયા ને ઉપર યુવકો સૂતા હતા ને યુવકોને સૂતાડીને એક એકને લાત મારી, ઉઠો, તમારો બાપો વાસણ ઘસે ને તમે એ હુઈ રહ્યા. તો દાજી બાપુનો બાપો નતો? પેલા યુવકો નીચે ઉતર્યા. તો બાપા વાસણ, ગુરુ કોને મોકલ્યા તમને? સ્વામીજી તો બોલે નહીં. પેલા યુવકો કોઈ બોલ્યા નહીં. બાપા કે ગુરુ કહો તમને કોને મોકલ્યા કે? એટલે પેલો એક યુવક નવો છે ને બોલે, દાજી બાપુએ. દાજી બાપુએ મોકલ્યા. શું કહેતા હતા દાજી બાપુ? સ્વામી ગરમ મુદ્રા હતી દાજી બાપુની. પણ એ ગરમ મુદ્રા જોઈ અને એવું કીધું કે તમારો બાપો વાસણ ઘસે છે, તમે શું કરો છો? એ શબ્દો 5 મિનિટ પહેલાં બોલાયા હતા, પણ એ શબ્દો મનથી સાંભળ્યા તો એને યોગીજી મહારાજે આગળ કહી દીધું, બાપા આવું બોલેલા દાજી બાપુ. અને ત્યારે ગરમ મુદ્રા જ્યાં બોલ્યા ને ત્યાં યોગી મહારાજ એક જ વાક્ય બોલ્યા, ગુરુ અક્ષરધામમાં ગરમ મુદ્રા ના હોય. એ ચિત્ત સુધી પહોંચી ગયેલું કે શાસ્ત્રીમાં દિવ્ય, એના સંબંધવાળા દિવ્ય. અને એટલે દાજી બાપુનો ગરમ નેચર એ યોગીજી મહારાજને તો સ્પર્શ્યો જ નહીં, પેલા યુવકોને સ્પર્શી ગયા. છેલ્લી વાત, ચિત્ત દઈને સાંભળવાની. ચિત્ત દઈને એટલે વાતનો સાક્ષાત્કાર થઈ જાય અને ચિત્ત દઈને સાંભળી કહેવાય છે. કોઈ પણ વસ્તુ સાંભળે, સ્વામીજીની કોઈ પણ વાત ચિત્ત સુધી પહોંચી જાય એટલે પરમેનન્ટ થઈ જાય છે. પણ ત્યાં તમારે મન બુદ્ધિના આવરણોને પહેલાં ખસેડવા પડે, ચિત્તને ચોખ્ખું કરવું પડે, ચિત્તને સાફ કરવું પડે. અને ચિત્તને સાફ કરવા માટે પ્રથમ 16 અને 18. ચિત્ત. સ્વામી કે હું ગમે એટલો થાકેલો હોય, પણ 32 કિલોમીટર સ્વામી કે હું આટલું જ બોલું એટલે સ્વામી કે હું ફ્રેશ થઈ જાઉં. 32 કિલોમીટર એટલે લુસારા સ્ટેશન ઉપર યોગીજી મહારાજ ભર બપોરે 32 કિલોમીટર ચાલેલા અને ત્યાં પહોંચ્યા પછી રસોઈ બનાવી. અને રસોઈમાં બી પહેલાં તો સંતો સારું છે તમે બનાવો છો, અને ઘણા તો મને મેનું પૂછે, પહેલાં મેનું હું? પણ એ ભક્તિ ઉદય થઈ ગઈ. પહેલાં તો સંતો રસોઈ બનાવતા. યોગીજી મહારાજ પહોંચ્યા અને પેલા હરિભક્તોએ કીધું, કેમ કે પેલું ગાડું લેવા જવાનું હતું, પણ પેલું પહોંચ્યો જ નહીં. પેલો ચાલતા ગયા, ભાઈ પહોંચ્યા. પેલા કે હરિભક્તો કે સામાન્ય દાળ ભાત બનાવી દઈએ, અમે જમી લઈએ, પછી કાલે બનાવી. ના સ્વામી, પૂરી શાક, પૂરી મોહનથાળ બનાવો. વહીવટ જ કરવાનો તે, એને બનાવવાનો તો ખબર પડે. પૂરી મોહનથાળ. બાપાએ બહુ રિક્વેસ્ટ કરી, વિજ્ઞાન સ્વામી બહુ રિક્વેસ્ટ કરી, હરિભક્તોએ પકડી, ના મોહનથાળ ને પૂરી, કેમ કે આ સંતો બનાવશે તો આપણને ખાવા મળશે. બાપાએ પૂરી, મોહનથાળ, દાળ ભાત, શાક બનાવ્યું, થાળ ધરાવ્યા, વિજ્ઞાન સ્વામીને જમાડ્યા, બધાને જમાડ્યા, વાસણ ઘસ્યા. યોગીજી મહારાજ નતા જમ્યા. હરિભક્તોને ખબર પડી કે બાપા જમવાના બાકી છે. વિજ્ઞાન સ્વામીને કહેવા ગયા, બાપા વિજ્ઞાન સ્વામી
વિજ્ઞાન સ્વામીને કીધું કે બાપા જમતા નથી. વિજ્ઞાન સ્વામી કે એ 12 વાગ્યા પછી નહીં જમતા. કે આપણું જમવાનું જ 12 વાગ્યા પછી ચાલુ થાય. હા, અમે કેનેડા હતા ને તો પેલો પ્રોગ્રામ પતી ગયો હોલમાં, રાત્રે 10, 10:30, 11 સભા પૂરી થઈ, બધું વાઇન્ડ અપ કરી અને પ્રોફેશનલ કોર્ટ ઉપરથી અમે ત્યાં આવ્યા, આપણે ભક્તિ કોલોની. અને ત્યાં આગળ બધા બેઠા હતા, લગભગ 12, 12:30 થઈ ગયેલું, બધું વાઇન્ડ અપ કર્યું ને બધા હરિભક્ત બધા છૂટા થયા ને બધું ગરમ કરીને અમે ખાતા હતા. લગભગ રાતના 12:30 થયા હશે. એટલે સ્વામીજી ત્યાં આગળ વોકિંગ કરવા આવ્યા. સ્વામીજી વોકિંગ કરવા હતા, અમે બધા ખાતા હતા. એમ હરિભક્તોય ખાતા હતા અને સંતોય જમતા હતા. ત્યાં આગળ આવીને સ્વામીજી એક જ વાક્ય બોલીને ગયા, રાત્રે 12 વાગ્યા પછી તો ઢોળે ખાતું નહીં. કે પણ એ ચિત્ત સુધી પહોંચી ગઈ છે પરાવાણી, તો અત્યારે હો યાદ રહી. હા, ભલે સ્મૃતિ તો થાય છે. હા, આપણને તો સ્મૃતિ થવી જોઈએ ગમે તે હિસાબે. આપણે કઈ વાત ચાલતી હતી? સ્વામીજીને કોકે કહ્યું કે સ્વામીજી તમે બ્રહ્માંડ ભરાય એટલી કથા વાર્તા કરી. કોકે કહ્યું સ્વામી ને એટલી બધી કથા વાર્તા કરી, એટલી બધી કથા વાર્તા કરી, એટલી બધી કથા વાર્તા કરી. કોકે સ્વામીજીને સૂતાતાન કહ્યું સ્વામી તમે બ્રહ્માંડ ભરાય એટલી કથા વાર્તા કરી. ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે મને તો કશું જ યાદ નથી, મને તો યોગીજી મહારાજ ઠાઠા ઠાબડી જેવો કહેતા હતા ને એટલું જ યાદ છે. એમનામ ચિત્ત સુધી વાત પહોંચી ગઈ કહેવાય છે. ઠાઠા ઠાબડી એટલે હું ઠેકાણા વગરનો. આટલી બધી સુપ્રીમ પાવર હોવા છતાં પણ એ પોતાના ગુણનું જાણપણું બાજુમાં મૂકી દે, પોતાની આવડતને બાજુમાં મૂકી દે, પોતાની બાપાનું સેવન કરવાના ગુણને બાજુમાં મૂકી અને બાપા મને ઠાઠા ઠાબડી જેવું કહેતા હતા. એ જ એ દાસત્વનો બેજ છે. સ્વામીજી એક દિવસ બોલેલા, સ્વામી કે મને સૌથી વધારે જો કોઈ ધરતી આ બ્રહ્માંડમાં કોઈ ધરતી ગમતી હોય તો એ કાલવાણીની ધરતી ગમે. કારણ ત્યાં આગળ 500 પરમહંસોને દીક્ષા આપેલી. અને દીક્ષા આપી એટલે સ્વામી કે ધરતી નથી ગમતી, પણ જે દિવસે દીક્ષા આપીને તે દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પ કરેલો કે આ 500 પરમહંસોના મને દાસના દાસ બનાવજો. સ્વામી કે એટલે મને એ ધરતી ગમે છે. સ્વામી કે દાસના દાસનો સંકલ્પ ગુણાતીતે કાલવાણીની ધરતી પર પહેલો કર્યો. અને સ્વામીજી એટલે માટે આપણને કહે છે દાસના દાસ, દાસના દાસ, દાસના દાસ, ચિત્ત સુધી પહોંચાડી દેવાનું. ચિત્ત સુધી. સુનિલ કાકાનો પ્રસંગ તમને ખબર છે? સુનિલ કાકા કોઠારી સ્વામીના સેવક, પરિસ્થિતિ બહુ વિપરીત. કોઠારી સ્વામીની રૂમમાં સ્વામીજી હતા, કોઠારી સ્વામી હતા ને હું હતો ને સુનિલ કાકા. ખાલી એમ લઈ ગયા સ્વામીજી પાસે. સુનિલ કાકાથી સંભળાતું બોલાય તે સંભળાય નહીં, એટલે સુનિલ કાકાએ કહ્યું કે મારે તમારું પૂજન કરવું છે. પેલા હાથ ઊંચો નહીં કરેલો એટલે સ્વામીજીને બરાબર સંભળાયું નહીં, મારે તમારું પૂજન કરવું છે. સ્વામીજીને સંભળાયું નહીં એટલે સ્વામીએ કોઠારીને કીધું શું કહે છે? કોઠારી સ્વામીએ કહ્યું તો કે મારે પૂજન કરવું છે સ્વામીજીનું. એટલે એમને કોઠારી સ્વામીએ સ્વામીને કીધું કે સ્વામી તમારું પૂજન કરવું છે. સ્વામી કે જન્મદિવસ છે? તો કે ના, ગઈ સાલ તમે આ દિવસે મને ભેટેલા. એટલે કોઠારી સ્વામી એવું કહ્યું સ્વામીને કે સ્વામી ગઈ સાલ આ દિવસે તમે ભેટેલા, એને 1 વર્ષ આજે પૂરું થયું, એટલા માટે તમને પૂજન કરવું છે. ત્યારે સ્વામીજી મને એક્ઝેક્ટ ખબર, સ્વામી એટલું જ બોલ્યા, સ્વામી કે હું તને ભેટેલો ને આટલું જ યાદ રાખજે, જા તારો છેલ્લો જન્મ થઈ જાય. પણ એ સુનિલ કાકાને સ્વામીજી ભેટેલા એ એને ચિત્ત અવસ્થા સુધી પહોંચાડી દીધું, જેથી કરીને યાદ રહ્યું મને સ્વામીજી ભેટેલા. એટલે અમુક જ વાતો તમે ચિત્ત સુધી, આપણે ચિત્ત સુધી પહોંચવા દઈએ.
બાકીની બિનજરૂરી વાતો, વ્યવહારની વાતો, હંચા ચાલે, ટેક્સટાઇલ, હીરા ખલાસ થઈ ગયા, ડૂબી ગયા, મારી રિક્ષા નહીં ચાલતી, પેલા પેસેન્જર ઓછા થઈ ગયા, વર્ધી ઓછી થઈ ગઈ, બોટલો વેચાતી નહીં, એ બધું ચિત્ત સુધી નહીં લઈ જવાનું. ચિત્ત સુધી ખાલી કથા વાર્તાને જ પહોંચાડવાની. અને એ મહારાજ કહે છે કે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાતને તમારે ચિત્ત સુધી પહોંચાડવાની છે. ચિત્ત દઈને સાંભળજો, ચિત્ત દઈને સાંભળજો, જેથી કરીને એ વાત ડાયરેક્ટ ચિત્તમાં જતી રહે. હા, કાન દઈને સાંભળતો કાનમાં જતી રહે, મન સાંભળતો મનમાં જતી રહે, બુદ્ધિથી સાંભળતો બુદ્ધિમાં જતી રહે. પણ ચિત્ત સુધી જાય તો એ આત્મા સુધી પહોંચી જાય છે. કારણ કે ચિત્તમાં પછી પડેલું ચિંતવન થતું જાય. કહેવાનો મતલબ એટલો જ છે. મહારાજ આપણને મધ્ય 13માં જે વાત કરવા માગે છે એ વાત મહારાજ એવું કહે છે કે હું જે વાત કરું છું એ તમે ચિત્ત દઈને સાંભળો. સ્વામીશ્રીના ચરણામાં એટલી પ્રાર્થના કે જેટલી કંઈ કથા વાર્તા આપ કરો છો એ બધી અમારા ચિત્ત સુધી પહોંચી જાય, અને જે ન પહોંચાડવાની એ અમે ક્યારેય ચિત્ત સુધી ન પહોંચાડીએ એવું બળ બુદ્ધિને શક્તિ અમને આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.